સાયલા ખાતેથી નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાનનો લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના વિકાસ થાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવશે। નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની નીતિ આયોગ દ્વારા દેશભરમાં 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500 જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓ અને 13 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાયલા ખાતેથી નીતિ આયોગના માર્ગદર્શન તળે જે સંપૂર્ણતા અભિયાન એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ 39 પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં 100% સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે। આજે સંપૂર્ણતા અભિયાન 3 મહિનાનું પ્રથમ અભિયાન જે છે એ સાયલા ખાતેથી ચાલુ કરવામાં આવેલ છે અને એમાં ખાસ કરીને જે 6 પેરામીટર્સ છે એમાં હેલ્થના પેરામીટર્સ છે, આપણું જે છે કૃષિના પેરામીટર્સ છે, જેમાં આપણું સોઇલ હેલ્થ કાર્ડ, એવી જ રીતે બીપી, ડાયાબિટીસની તપાસ, તમામ સગર્ભા મહિલાઓ જે છે એનું રજિસ્ટ્રેશન થાય, આ બધી જ બાબતોને અને તમામ અમારા જે એસએચજી બહેનો છે એનું રિવોલ્વિંગ ફંડ મળે, આ 6 બાબત દેશભરના 500 તાલુકાઓ જે એસ્પિરેશનલ ગ્રુપની અંદર એટલે કે પછાત વિસ્તારની અંદર સમાવેશ કરાયો છે। એમાં ગુજરાતના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા તાલુકો આ પછાત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે। એમાં સરકારના અલગ અલગ પ્રકારના 39 જે ભાષાઓ છે, સૂચકો છે, સૂચકોના આધારે આ તાલુકાને પછાત જાહેર થયો છે। એમાં પછાતપણામાંથી બહાર આવે એ માટે સરકારનો આકાંક્ષી બ્લોક કાર્યક્રમ એટલે કે સંપૂર્ણતા અભિયાન આજે સાયલા લાલજી મહારાજની જગ્યા ખાતેથી કલેક્ટરશ્રી અને સરકારના અધિકારીશ્રીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો શુભારંભ થયો છે અને આજથી શરૂ કરી અને 3 મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, પોષણની વાત હોય, કૃષિની વાત હોય કે સામાજિક વિકાસની વાત હોય, આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના આંગણવાડીના કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો ઉપર કાર્ય કરી અને આ તાલુકાને આ પછાતપણામાંથી બહાર લાવવા માટેનું એક કામ કરવાના છે। એનો શુભારંભ આજે સાયલા લાલજી મહારાજ મંદિર ખાતેથી થયો છે। કેટલા દિવસ આ અભિયાન ચાલશે? 3 મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે। એમાં 6 પેરામીટરો નક્કી કર્યા છે। એ પેરામીટરો ઉપર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને સાથે સમાજ જીવનમાં જાગૃતિ આવે પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આ કાર્યક્રમ થશે।